હવે આજે આપણે જોવાના છે ધોરણ 11 ચેપ્ટર 4 અને એનો ટોપિક છે એરિસ્ટોટલની ભૂલ પડેલી માન્યતા. તો જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો. ત્યારબાદ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક જોવા મળશે, તો તેને પણ જોઈન કરી લેજો. હવે આપણે જોઈએ એરિસ્ટોટલની ભૂલ પડેલી માન્યતા. તો એરિસ્ટોટલ એવું કહેતો હતો. શું કહેતો હતો? એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક એવું કહેતો હતો, જો પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય, જો પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો બહારથી બાહ્ય બળ આપવું પડે. એરિસ્ટોટલે શું કહેતો હતો? જો પદાર્થને તમારે ગતિ ચાલુ રાખવી હોય તો બહારથી બાહ્ય બળ આપવું પડે. અને તમને ખબર છે કે અહીંયા રસ્તો છે, અહીંયા કોઈ સાયકલ છે અને તમે ચલાવો છો. શું કરો છો? ચલાવો છો. સાયકલ ચલાવો છો. તો સાયકલ ચલાવતા હોય છો તો અહીંયા તમને ખબર છે, તમે અહીંયા શું કરતા હોય છે? પેન્ડલ મારતા હોય છો. શું કરો છો? પેન્ડલ મારો તો સાયકલ આગળ જાય છે. તો પેન્ડલ મારો છે, તમે શું કરો? પગ વડે બાહ્ય બળ આપો છો, તો જ સાયકલ આગળ જાય છે. એટલે એરિસ્ટોટલની વાત અહીંયા સાચી છે કે તમારે જો ગતિ ચાલુ રાખવી હોય તો અહીંયા બાહ્ય બળ આપવું પડે. શું કરવું પડે? ગતિમાં રાખવા માટે બાહ્ય બળ આપવું પડે, તો તે ગતિ ચાલુ રહે. ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ આપવું પડે. તો આજે એરિસ્ટોટલે આવું કહ્યું, પણ આ માન્યતા ખોટી પડી. એનું કારણ શું છે? આગળ આ માન્યતા શું કરી? આ માન્યતા ખોટી પડી. અને એનું કારણ છે કે હવે તમે જો અહીંયા તમે પેન્ડલ મારવાનું બંધ કરી દેશો તો એ બાહ્ય બળ લાગતું નથી. એટલે અહીંયા શું થાય છે? ધીમે ધીમે આ સાયકલ શું થઈ જશે? સ્થિર થઈ જશે. શું થઈ જશે? સ્થિર થઈ જાય. પેન્ડલ મારવાનું બંધ કરી દો તો ધીમે ધીમે શું થઈ જાય? સાયકલ સ્થિર થઈ જાય છે, એટલે ઊભી થઈ જાય છે. તો તમને ખબર છે, અહીંયા આ સાયકલનું પૈડું અને અહીંયા જે રસ્તો છે એના વચ્ચે કંઈક બળ લાગે છે, જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. શું કરે છે? સાયકલ તમારી આ જમણી તરફ ગતિ છે, અહીંયા રોડ અને ટાયર વચ્ચે કોઈ બળ લાગે છે, જે સાયકલને ધીમે ધીમે સ્થિર કરે છે. શું કરે છે? ધીમે ધીમે પાડી દે છે સાયકલને. તો અહીંયા કંઈક બળ લાગે છે. તો આ બળ શું છે? તેને આપણે શું કહીશું? ઘર્ષણ બળ. શું કહીશું? ઘર્ષણ બળ. શું કહીશું? ઘર્ષણ બળ, જે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. શું કરે છે? ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તેથી શું થાય છે? સ્થિર થઈ જાય છે. આ માન્યતા ખોટી પડવાનું કારણ શું છે? આ ઘર્ષણ બળ જ છે. ઘર્ષણ બળ. જો ઘર્ષણ બળ જ ના હોત તો શું થતું? ઘર્ષણ બળ ના હોત તો આ જે સાયકલને તમે એક વખત ધક્કો આપી દો, પેન્ડલ મારી દો, તો એ ગતિ શું કરે? ચાલુ રાખે અને સ્થિર થાય જ નહીં. તો અહીંયા ઘર્ષણ બળ ના હોત તો આ ગતિ પોતાની શું કરે? ચાલુ જ રાખે. તો બાહ્ય બળ આપવાની જરૂર જ ના પડે. તેથી આ એરિસ્ટોટલની માન્યતા શું કરી? ખોટી પડી અહીંયા. હવે જુઓ, અહીંયા ઘર્ષણ બળ. તો હવે અહીંયા કોઈ ઘન પદાર્થ હોય, આ પૈડું શું માની લો કે ઘન પદાર્થ છે અને રસ્તો પણ ઘન પદાર્થ. તો ઘન પદાર્થો વચ્ચે કયું બળ લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. શું લાગે છે? ઘન પદાર્થો અથવા ઘન સપાટી. તો અહીંયા શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. શું લાગે છે? ઘર્ષણ બળ. પણ તમે જોયું હશે તો અહીંયા જે પાણી વચ્ચે બળ લાગતું હોય છે, તરલ પદાર્થો માટે કયું બળ લાગે છે? પાણી વચ્ચે અથવા તરલ પદાર્થો માટે કયું લાગે છે? અહીંયા તમને શાંતા બળ લાગે છે. શું લાગશે? અહીંયા શાંતા બળ લાગે છે. આ યાદ રાખવાનું છે. તો અહીંયા ગતિ દરમિયાન ઘન પદાર્થો વચ્ચે ઘર્ષણ બળ અને પ્રવાહી વચ્ચે શાંતા બળ લાગે છે. તેથી ગતિ શું થાય છે? ધીમી થાય છે. જો આ બળ ના લાગતા હોય, શું થાય? જો આ બળ લાગતા ના હોય તો પદાર્થ નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બહારથી બાહ્ય બળ આપવાની જરૂર જ ના પડે. ઘર્ષણ બળ અને શાંતા બળ. તરલ માટે શાંતા બળ અને ઘન પદાર્થો માટે ઘર્ષણ બળ. આ બળ લાગતા જ ના હોય તો એક વખત ગતિ ચાલુ થઈ જાય તો પછી
ગતિ ચાલુ જ રહે અને બાહ્ય બળ આપવાની જરૂર ના પડે. તેથી આ એરિસ્ટોટલની માન્યતા શું પડી? ખોટી પડી. તો આ એરિસ્ટોટલની જે ભૂલ પડેલી માન્યતા છે, તો આટલું જ હતું એના અંદર. તમને બુકની અંદર ઘણું બધું આપ્યું હશે, તો એ તમે વાંચવા બેસશો તો કંઈ ખબર પડશે નહીં. તો અહીંયા જે આ ચલાવ્યું છે એ તમે જોઈ લેજો. તો હવે આપણે આગળ જોઈએ. આ હતો 4.2 ટોપિક હતો. હવે 4.2 પછી આગળ આપણે 4.3 જોઈએ. હવે 4.3 આગળ જડત્વનો નિયમ જોઈએ. તો ગેલિલિયોએ શું કર્યું? અહીંયા જડત્વના નિયમના અંદર ગેલિલિયો નામના વૈજ્ઞાનિક હતો. શું હતું? ગેલિલિયો નામનો વૈજ્ઞાનિક હતો. તો એની ગતિ માટે શું કર્યું? 2 પ્રયોગો કર્યા. ગતિ માટે 2 પ્રયોગો કર્યા. તો એમાં પહેલો પ્રયોગ જોઈએ આપણે. પ્રયોગ 1. તો પ્રયોગ 1માં શું કર્યું? એને ઢાળ લીધો. તો અહીંયાથી માની લો કે આ ઢાળ છે, આ ઢાળ. તો અહીંયાથી એક દડાને શું કર્યું? અહીંયા દડાને દડો ઉપર લઈ છોડી દીધો. તો શું કરશે? આ દડો છોડી દીધો ઉપરથી. તો આ છોડી દીધો તો શું કરશે? ધીમે 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 વેગ વધી જશે. તમને ખબર છે કે ઢાળ પરથી નીચે ગતિ કરતો હોય દડો તો પ્રવેગિત થાય. પ્રવેગિત થાય એટલે મતલબ વેગ વધે. વેગ વધે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય અંદર. તમને ખબર છે. હવે અહીંયા તમે આ ઢાળ છે તમારા, કોઈ તમે રસ્તામાં શાળામાંથી ઘરે જતા હોય, એમ કોઈ ઢાળ હોય અને તમે સાયકલ લઈને જતા હોય, તો તમે સાયકલ છોડી મૂકો છો. અહીંયા શું કરતા હોય? સાયકલ છોડી મૂકો છો. ઢાળ આવતો હોય તો શું કરો છો? પેન્ડલ મારવાનું બંધ કરી દેશો અને અહીંયાથી ફટાફટ શું થાય? ધીમે 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 વેગ વધે છે. તો આ શું થઈ ગયું? વેગ વધે એટલે અહીંયા શું થાય? પ્રવેગી ગતિ થાય છે આ એકના અંદર. હવે અહીંયા બીજી આકૃતિ દોરીએ. હવે અહીંયા શું થાય છે? અને બીજી આકૃતિના અંદર હવે શું કરવાનું છે? આ બીજી આકૃતિ છે, નંબર 2 આપી દે. હવે તમારે ઢાળ ચલાવવાનું છે. તો આ દડો જે લખ્યો છે એ તમારે શું દડો મૂક્યો છે એને શું કરવાનું? સાયકલ માની લો. અને તમારે ઉપર ચડવાનું હોય તો તમે અહીંયાથી આવતા હોય તો ઢાળ ઉતરી ગયા. હવે ઢાળ ઉતરીને તમારો વેગ છે. હવે વેગના લીધે તમે ઉપર ચડવાનો ટ્રાય કરશો તો શું થાય છે? ધીમે ધીમે પેન્ડલમાં આવે તો થાકી જાવ છો અને થાકી જાવ છો. અને આ અહીંયા તમારો વેગ જે હશે, ઝડપ, તમે જે સાયકલ ફાસ્ટ હતી હવે શું છે? ધીમે ધીમે ઘટી જશે. ઝડપ ઓછી થઈ જશે. શું થશે? તમારો ફાસ્ટ હતી ધીમે ધીમે ઓછું થશે અને આગળ શું થાય? વેગ ઘટતો જાય છે. એટલે પ્રવેગ શું થાય છે? અહીંયા પ્રવેગ ઘટે છે. શું થાય છે? વેગમાં ઘટાડો થાય છે. અહીંયા શું થાય છે? ઉપર ઘટે છે. અહીંયા શું થાય છે? વધે છે. હવે ત્રીજી કન્ડિશનમાં શું છે? સીધો રસ્તો લઈએ. શું લઈએ? સમક્ષિતિજ સપાટી. ત્રીજાના અંદર સમક્ષિતિજ સપાટી. સમક્ષિતિજ સપાટી ત્રીજાના અંદર. અહીંયા તો તમે સીધું ગતિ કરી શકો છો. તો અહીંયા આપણે ત્રણેતર માટે લખી લઈએ. તો ત્રણેતર માટે લખવું તો પહેલાના અંદર તમે શું લખશો? આ જે બોલ્યો તમારે લખવાનું છે. તો શું લખશો? અહીંયા ઢાળ પરથી, પહેલાના અંદર ઢાળ પરથી નીચે ગતિ કરતો દડો શું થાય છે? પ્રવેગિત થાય છે. એટલે વેગ વધે છે. અથવા તમે ફરીથી લખી લેજો. ઢાળ પરથી નીચે ગતિ કરતો દડો શું થાય છે? વેગ વધે છે. તેથી એ પ્રવેગિત ગતિ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી બીજાના અંદર લખી દેજો. બીજાના અંદર ઢાળ પરથી ઉપર ગતિ કરતો દડો. ઢાળ ઉપર તરફ ગતિ કરતો. ઢાળ પરથી ઉપર તરફ ગતિ કરતો દડો પ્રતિપ્રવેગ એટલે વેગ ઘટે છે. વેગ વધવો ઘટવો જોઈએ નહીં. શું થાય? અહીંયા વેગ વધવો ઘટવો જોઈએ નહીં. તો અહીંયા ત્રીજી સપાટી માટે લખી લો. તો ત્રીજી સપાટી માટે શું આવે છે? સમક્ષિતિજ સપાટી પર દડો અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. શું થવું જોઈએ? સમક્ષિતિજ સપાટી પર અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. હવે અહીંયા તો એવું કેવું થાય છે કે વેગ વધવો ના જોઈએ, વેગ ઘટવો ના જોઈએ. તો હવે આગળ જોઈએ તેના પરથી આપણને ખબર છે. પરંતુ શું થાય છે? ઘર્ષણના કારણે આ શું થાય છે? આ ઘર્ષણના કારણે દડો સ્થિર થાય છે. શું થાય છે? અહીંયા અચળ વેગથી ગતિ કરતો હોવો છે. અહીંયા તો શું થાય છે? વેગ વધે છે. અહીંયા વેગ ઘટે છે ઢાળના લીધે. પણ અહીંયા તો સમક્ષિતિજ સપાટી છે. તો આ તો દડો અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. પણ દડો શું થાય છે? સ્થિર થાય છે. તો શાના કારણે? ઘર્ષણના કારણે શું થાય છે? સ્થિર થાય છે. શું થાય છે? ઘર્ષણના કારણે સ્થિર થાય છે. જો ઘર્ષણ લાગતું ના હોય શું થાય? હવે આ તમે લખી લીધું હોય તો પૂછી દઈએ. જો ઘર્ષણ લાગતું ના હોય તો સમક્ષિતિજ સપાટી પર દડો અચળ ઝડપથી ગતિ કરતો હોવો જોઈએ. શું કરતો હોવો જોઈએ? જો ઘર્ષણ લાગતું ના હોય આ સમક્ષિતિજ સપાટી પર તમારી સાયકલ અને આ સપાટી વચ્ચે જો ઘર્ષણ બળ લાગતું ના હોય તો દડો અચળ ઝડપથી ગતિ કરતો હોય તો બાહ્ય બળની જરૂર પડે નહીં. કઈ સપાટી માટે? લીસી સપાટી. લીસી સપાટી હોય તો ઘર્ષણ લાગે નહીં.
હવે હવે અહીંયા શું થયું, એરિસ્ટોટલ ખોટો પડ્યો અને ગેલિલિયો સાચો પડ્યો. હવે આગળ પ્રયોગ નંબર 2 કરે. અને શું કર્યું? પ્રયોગ નંબર 2. તો પ્રયોગ નંબર 2 લખી દઈએ. હવે પ્રયોગ નંબર 2. હવે એમાં શું કર્યું? પ્રયોગ નંબર 2 ના અંદર જે આવું જ છે એના અંદર પણ અહીંયા એક યુ આકારની નળી લીધી, યુ આકાર ઢાળ લીધો. શું કર્યું? યુ આકાર. હવે અહીંયા આ જે સપાટી છે, અહીંયાથી તમારે સપાટી દોર. અહીંયા મધ્ય બિંદુ છે. આ શું છે? મધ્ય. આ બાજુ પણ અંતર સમાન અને આ બાજુ પણ અંતર સમાન. અહીંયા જેટલું અંતર હશે આ બંને વચ્ચે એટલું અહીંયા અંતર છે. હવે અહીંયા જેટલી ઊંચાઈ હશે આ બંને વચ્ચે, h ઊંચાઈ માની લો 100 સેન્ટીમીટર છે, તો અહીંયા પણ શું થશે? 100 સેન્ટીમીટર જ હશે ઊંચાઈ. બંને માટે સમાન છે. હવે અહીંયા શું કર્યું? જેમ દડાને શું કર્યું? છોડી દેવામાં આવ્યું, ઉપર લાવીને છોડી દેવામાં આવ્યું. તો અહીંયા માની લો કે જેટલી ઊંચાઈએ પહોંચ્યો એટલી જ ઊંચાઈએ શું થશે? આ દડો અહીંયાથી ગતિ કરીને ઉપર તરફ આવશે અને એ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આ બંને વચ્ચેનું અંતર x એક્ઝેક્ટલી અહીંયાથી અહીંયા વચ્ચેનું. તો અહીંયા મધ્ય બિંદુ O ધારેલું. તો અહીંયા શું કરે છે? જેટલી ઊંચાઈ પર હોય અહીંયા 0 થી આ જેટલી ઊંચાઈ પર હોય એ દડો બીજી બાજુ તેટલી જ ઊંચાઈ કરે છે અહીંયા ગતિ કારણ. હવે લીસી સપાટીની અંદર વાત કરીએ. હવે બીજાના અંદર શું કર્યું? તો આ યુ આકારનો ભાગ છે એક નહીં, આ ભાગ જે છે એ સપાટી છે, અહીંયા યુ છે. હવે આ ભાગ તો તમારો એમનેમ જ રાખે. શું કર્યું? એમનેમ જ રાખે. પણ આ જે ભાગ હતો અહીંયા એક્સ અંતર જ છે. હવે આ અંતર છે આ જે ભાગ, એને શું કરી દીધું? જે ઊભો હતો અહીંયાથી આ રીતના, એને શું કર્યું? થોડો ત્રાંસો કરી દીધું. તો અહીંયાથી જો અહીંયા h ઊંચાઈ હોય તો અહીંયા h ઊંચાઈ બનાવવા માટે એ આટલે h ઊંચાઈ થાય છે. શું થાય છે? અહીંયા આ સપાટીથી અહીંયા h ઊંચાઈ થાય છે. તો h ઊંચાઈ કરવા માટે એમને અંતર વધારે કાપવું પડશે. તો શું કરવું પડશે? અંતર કાપવું પડશે. તો અહીંયા આ x અંતર હતું ત્યારે જ્યારે આ અંતર કેટલું વધી ગયું? x1 x1 અંતર આપી દઈશું. હવે દડાને અહીંયાથી મુક્ત કરવામાં આવે છે અહીંયાથી. તો એ શું કરશે? h ઊંચાઈ પ્રાપ્ત કરવી જોઈએ, અહીંયાથી અહીંયા આવવું જોઈએ. પણ અહીંયા તો આ ભાગ તમારે એને શું કરી દીધો? સીધો કરી દીધો છે અંતર વધારીને. તો હવે અહીંયા દડો જ્યાં સુધી h ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી એ ગતિ કરતો જ રહેશે અને h ઊંચાઈ પ્રાપ્ત થશે પછી એટલે પહોંચી જશે અને સ્થિર થશે, પાછું એ નીચે આવશે. તો એવી રીતના આ રીતના ગતિ કરતો રહે છે. ત્યાર પછી ત્રીજો જોઈએ. તો ત્રીજા અંદર શું કર્યું? આ પહેલો ભાગ, આ બીજો ભાગ. જેવી રીતે પ્રયોગ 1 ના અંદર 1, 2, 3 હતા તેવી જ રીતે અહીંયા 1, 2 અને 3 દોરી દઈએ, લખી દઈએ. તો 3 થઈ ગયા. હવે અહીંયા શું કર્યું? 3 ના અંદર આ સપાટી હતી એવી રીતે અહીંયા 0, અહીંયા x અંતર, અહીંયા h ઊંચાઈ થઈ ગઈ. હવે આ ભાગ જેમ સીધો હતો, હવે આ ભાગને શું કર્યું? આ ભાગ જે સીધો હતો એને જે આ 300 કરતો, હવે એ ભાગને શું કરી દેવામાં આવે? એકદમ સીધો કરી દેવામાં આ સપાટી સાથે. તો આ સપાટી સાથે તો હવે અહીંયાથી દડાને મુક્ત કરવામાં આવે છે. જ્યાં સુધી આ જે રીતના h ઊંચાઈ પ્રાપ્ત કરી તેવી રીતે h ઊંચાઈ ના પ્રાપ્ત કરે ત્યાં સુધી એ શું કરતો હશે? અચળ વેગથી ગતિ ચાલુ રાખતો હશે. શું કરતો હશે? પદાર્થ નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી. આ બધી કઈ સપાટી માટે લાગુ પડશે? અહીંયા લીસી સપાટીની વાત છે. ઘર્ષણ રહિત લીસી સપાટી એટલે કે ઘર્ષણ રહિત સપાટી છે. અહીંયા બાહ્ય બળની જરૂર ના પડે. એક વખત તમે છોડી દો એટલે પોતાની ગતિ ચાલુ જ રાખે છે જ્યાં સુધી એના પર કોઈ બાહ્ય બળ ના લાગે. હવે h ઊંચાઈ છે તો અહીંયા જ્યાં સુધી h ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી એ ગતિ ચાલુ રાખે છે. હવે અહીંયા આ પ્રયોગોના અંદર 1 અને 2 પ્રયોગોના અંદર તમે ખબર છે કે સ્થિર પદાર્થ હોય તો એના પર પણ બળ લાગતું હોય છે. શું કરતો હોય છે? સ્થિર પદાર્થ અને નિયમિત ગતિ કરતો પદાર્થ, નિયમિત ગતિ કરતો પદાર્થ, બંને અવસ્થા સમાન. અહીંયા બંને અવસ્થા સમાન. તો કેવી રીતે બંને અવસ્થા સમાન? તો અહીંયા આપણે કુલ બળ શોધવું પડે. શું કરવું પડે? કુલ બળ F નેટ લખીશું આપણે. તો સ્થિર પદાર્થ માટે તો અહીંયા માની લો કે અહીંયા સપાટી છે, અહીંયા કોઈ પદાર્થ સ્થિર છે. શું છે? સ્થિર પદાર્થ છે. હવે અહીંયા સ્થિર પદાર્થ હોય એને આપણે લાગતું કુલ બળ શું હોય? પરિણામી બળ F0 હોય. શું હોય? પરિણામી બળ F = 0. F ને આપણે શું બતાવશું? F નેટ બતાવશું. F net = 0. સ્થિર પદાર્થ હોય એટલે આ જમીન દ્વારા દડા પર લાગતું બળ અને દડાવાળી જમીન પર ટોટલ બળ શું હશે? 0 હશે. ઘર્ષણ બળ ને બધું 0 હશે. કુલ બળ શું થઈ જશે? 0 થઈ જશે. હવે અહીંયા માની લો કોઈ અચળ વેગથી ગતિ કરે છે.
શું કરે છે? આ પહેલી કન્ડિશન અને અહીંયા બીજી કન્ડિશન. તો અહીંયા પદાર્થ શું કરે છે? અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગથી ગતિ કરે છે. શું કરશે? અહીંયા અચળ નહીં, વિવેગથી ગતિ કરે છે. વિવેગથી ગતિ કરે છે તો અહીંયા તમને ખબર છે કે ઘન પદાર્થ વચ્ચે ઘર્ષણ બળ લાગે અને વિરુદ્ધ દિશામાં લાગે. તો અહીંયા ઘર્ષણ બળ પણ લાગે છે. આપણે એમને એફએસ વડે દર્શાવીશું. આગળ ચેપ્ટરમાં બતાવીશું. હવે અહીંયા આગળ તરફ ગતિ કરે છે એ શેના કારણે? આપણે બાહ્ય બળ લગાવીએ છીએ. સાયકલ હોય તો પગ વડે આપણે પેન્ડલ લગાવીએ છીએ, તો એના કારણે આગળ ગતિ જાય છે. તો એ એફ બાહ્ય બળ કહેવાય. શું કહેવાય? બાહ્ય બળ કહેવાય. આ થઈ ગયું. હવે સપાટી વડે ટાયરના બંને વચ્ચે શું લાગે છે? ઘર્ષણ બળ. અહીંયા શું લાગે છે? ઘર્ષણ બળ. અને ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. શું લાગે? ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. હવે તમને ખબર છે કે માની લો કે અહીંયા કુલ બળ શોધવું હોય, અહીંયા બે બળ લાગે છે, તો બંનેનો સરવાળો કરવો પડે. તો એફ નેટ કરી દઈએ. એફ નેટ ઇઝ ઇક્વલ ટુ એફ બાહ્ય બળ અને એફ કયું લાગે? ઘર્ષણ બળ. એફ એસ કરી દઈએ. ઘર્ષણ. માની લો કે અહીંયા જે ગતિ તમે બાહ્ય બળ લગાવો છો એનું મૂલ્ય આ દિશામાં છે, આ દિશામાં, તો ધન લઈએ અને વિરુદ્ધ દિશામાં એને માઇનસ લઈએ. તો અહીંયા એફ બાહ્ય બળ માની લો કે +5 છે. શું છે? +5. ને વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે એ શું છે? માઇનસ છે. તો -5. તો અહીંયા પ્લસ માઇનસ 0 થઈ જાય. તો કુલ બળ પણ અહીંયા શું થઈ જાય છે? 0 થઈ જાય છે. ઘર્ષણ બળ અને બાહ્ય બળ બંને સમાન લાગતું હોય તો અહીંયા જે પદાર્થ ગતિ કરતો હશે એ કઈ ગતિ કરતો હશે? નિયમિત ગતિ કરતો હશે. અચળ વેગથી ગતિ કરતો હશે. કારણ કે અહીંયા બંને બળ 0 થઈ જાય છે. શું થઈ જાય છે? કુલ બળ 0 થઈ જાય છે. બાહ્ય બળ જેટલું લગાવો છે એટલું જ ઘર્ષણ બળ લાગે છે. તેથી અહીંયા કુલ બળ 0 થવાથી અહીંયા શું થઈ જાય છે? પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે અથવા નિયમિત ગતિ ચાલુ રાખે છે. જેવું સ્થિર પદાર્થ પડેલો હોય તેમાં પણ એવું હોય છે. કુલ બળ 0, તો અહીંયા પણ કુલ બળ 0. તો હવે આપણે વિડીયોને અહીંયા પોઝ કરીને લખી લો, તો આપણે જડત્વનો નિયમ લખી દઈએ અને જડત્વ વિશે માહિતી મેળવીએ. હવે અહીંયા જડત્વનો નિયમ જોઈએ. તો જડત્વનો નિયમ. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી લેજો. અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી રહેશે, તો તેમાં જોઈન થઈ જજો. તો જડત્વનો નિયમ શું કહે છે? આપણે જે જોયું તે, જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ 0 હોય, આપણે જો જોયું એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 0, આવું થાય તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ શું કરે? ગતિ ચાલુ રાખે. તો પહેલાના અંદર પદાર્થ સ્થિર હતો. શું હતું? પહેલાના અંદર પદાર્થ સ્થિર હતો અને બીજાના અંદર પદાર્થ ગતિ ચાલુ હતી. તો એ ગતિમાં પદાર્થ ગતિ ચાલુ રાખે અને સ્થિર પદાર્થ સ્થિર પડે તો કુલ બળ 0 હોય. તો એ જ લખવાનું છે. તો અહીંયા શું લખીશું? તો અહીંયા જો પદાર્થ પરનું ચોખ્ખું બાહ્ય બળ એફ નેટ શું હોય? 0 હોય. શું હોય? 0 અથવા બળ 0 હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે છે. પદાર્થના આ ગુણધર્મને જડત્વનો નિયમ કહે છે. શું કહે છે? જડત્વનો નિયમ કહે છે. હવે જડત્વ એટલે શું થાય? ફેરફાર થાય. શું થાય? જડત્વ એટલે ફેરફારનો વિરોધ. જે ફેરફાર થાય એનો વિરોધ કરે છે. ફેરફારનો વિરોધ. અને જડત્વનું માપ એટલે તમારે દર લેવાનું. પદાર્થનું શું લેવાનું? દર લેવાનું. જડત્વનું માપ એટલે પદાર્થનું દર અને જડત્વ એટલે ફેરફારનો વિરોધ. હવે તમને ખબર છે પાતળું ઝાડ હોય. શું હોય? પાતળું ઝાડ હોય તો તમે એને સરળતાથી હલાવી શકો છો. જ્યારે જાડું થડવાળું ઝાડ હોય તો એનું દર વધારે હોય તો તમે એને ઝડપથી હલાવી શકતા નથી. એટલે જળ જેવું છે એવું કહેતા હોય તો તેનું જડત્વ વધારે, જેનું દર વધારે. હવે કોનું જડત્વ વધારે? તો જેનું દર વધારે હોય એનું જડત્વ વધારે અને જેનું દર ઓછું હોય એનું જડત્વ ઓછું. તો અહીંયા દર અને જડત્વ એ તમારે લખી લેવાનું. જડત્વ જેનું દર વધારે તો અહીંયા દર લખી લઈએ. અહીંયા દર લખી દઈએ. તો અહીંયા દર જેનું વધારે એનું જડત્વ વધારે અને જેનું દર ઓછું એનું જડત્વ ઓછું. તીર ઉપર નીચે એટલે
વધારે અને આ ઓછો. તો આ હતો ચડકવાનો નિયમ.